હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં બીજો પાઠ શરૂ કર્યો હતો, જેમાં આપણે રોબોટ વિશેની માહિતી મેળવી હતી. પ્રેમ ચોપડા એ રોબોટની ખરીદી કરવા જાય છે અને સેલ્સમેન એને બધી એની વિશેષતાઓ કહે છે. હવે રોબોટ 3 સિદ્ધાંતો ઉપર કામ કરતો હોય છે, પરંતુ પ્રેમ ચોપડા છે એ માત્ર પહેલો સિદ્ધાંત જ સાંભળે છે અને એ રોબોટ લેવાનું નક્કી કરી લે છે, રોબોટની ખરીદી કરે છે. એને વિચાર એવો આવે છે કે હું જો આની પાસે આ બધી વસ્તુઓ લેવડાવી શકતો હોઉં તો કિંમતી હીરા જવેરાત કેમ નહીં. હવે આ એની લાલચ, એનું પરિણામ શું આવે છે એ જોઈએ. પેજ નંબર 17 ઉપર પાઠ શરૂ કરીએ છીએ. રામસિંહ 070 ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. રામસિંહ 070 છે, ફોલો એટલે પાછળ જવું, અનુસરવું. પ્રેમ ચોપડા એટલે પ્રેમ ચોપડાની પાછળ જાય છે. લાઈક અ ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરાની જેમ. રામસિંહ છે એ વફાદાર કૂતરાની જેમ એ પ્રેમ ચોપડાની પાછળ જાય છે. વેન હી સ્ટોપ, જ્યારે તે ઊભો રહે છે એટ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સની દુકાને જ્યારે રામસિંહ ઊભો રહે છે ત્યારે પ્રેમ ચોપડા ઊભો રહે ત્યારે રામસિંહ છે એની પાછળ એક વફાદાર કૂતરાની જેમ જાય છે. થ્રુ ધ ગ્લાસ, થ્રુ એટલે માંથી, શબ્દ લખતા જાજો, હાથમાં પેન પેન્સિલ રાખજો. થ્રુ ધ ગ્લાસ એટલે કાચમાંથી, ગ્લાસ એટલે કાચ. વિન્ડો, વિન્ડો એટલે બારી, કાચની બારીમાંથી હી સો એ જુએ છે. જેનરસ ડિસ્પ્લે, જેનરસ એટલે મોટા પ્રમાણમાં ગોઠવેલું, ડિસ્પ્લે, ડિસ્પ્લે એટલે ગોઠવેલ. ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના દાગીના. હવે તમે લોકોએ સોનાની દુકાન જોઈ છે, સોનાનો શોરૂમ હોય એ જોયો છે. એમાં જે ઝવેરાત હોય, હીરા જવેરાતો, એ ડિસ્પ્લે કાચના શોકેસમાં આપણે એવું કહીએ, એવું ગોઠવેલું હોય. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ક્વિકલી એટલે ઝડપથી. પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયા થાય. અહીંયા સંતાઈ જવું, સંતાઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર, અરાઉન્ડ ધ કોર્નર એટલે ખૂણામાં. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને તે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. સ્પોક એટલે બોલવું. ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એટલે ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સ્પષ્ટતાથી, ધીમેથી અને સ્પષ્ટતાથી બોલે છે. ધીમેથી અને સ્પષ્ટતાથી બોલે છે. ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલમાં પિકઅપ અ નેકલેસ, પિકઅપ એટલે ઉપાડી લેવું, અ નેકલેસ એટલે હાર, એન્ડ હાઈડ એટલે છુપાવી દેવું. હવે રામસિંહ પાસે પ્રેમ ચોપડા ચોરી કરાવે છે. હીરાની ઝવેરાતની દુકાનમાં જઈ પોતે ત્યાંથી વયો જાય છે અને રિમોટ કંટ્રોલમાં એને કહે છે કે પિકઅપ અ નેકલેસ એન્ડ હાઈડ, કે હાર ઉપાડી લે, એન્ડ હાઈડ એટલે છુપાવી દે. નો નોઇસ, અવાજ ન થાય, ઘોંઘાટ ન કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ બહાર પડવી જોઈએ નહીં. રિવીલ એટલે છતું થવું, બહાર પાડવું. માહિતી બહાર પડવી જોઈએ નહીં. શબ્દ લખતા જાજો. ટોપ સિક્રેટ એકદમ ખાનગી છે. અધરવાઇઝ નહીતર I will diffuse your system.
આઈવી ડિફ્યુઝ, ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું, યુઝ એટલે ઉપયોગ કરવો, એનો વિરોધી છે ડિફ્યુઝ, મિસયુઝ. નહીતર હું તને બંધ કરી દઈશ. યોર સિસ્ટમ એટલે તારો કાર્યક્રમ. હી ટ્રેન્ટેડ, હવે આ ટ્રેટેન્ડ એટલે ધમકી આપવી, ચેતવણી આપવી. શબ્દ લખતા જાજો. પ્રેમ ચોપડા છે એને ધમકી આપેલી કે હીરાનો હાર ઉપાડી લે, છુપાવી દે, અવાજ ન થાય, ટોપ સિક્રેટ, ખાનગી છે, વાત બહાર પડવી જોઈએ નહીં, તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે, મૂડ ઇનસાઇડ એટલે અંદર પ્રવેશ કર્યો, ધ શોપ એટલે દુકાનમાં, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ, મેટાલિક એટલે ધાતુ, પામ એટલે હથેળી, એક્સટેન્ડેડ એટલે લંબાઈ, આપણે જેમ હાથ લાંબુ કરીએ એ રીતના રામસિંગ છે એનો હાથ લંબાવે છે. ફોરવર્ડ એટલે આગળ, એક્સટેન્ડ એટલે લંબાવવું, ફોરવર્ડ એટલે આગળ, સાયલેન્ટલી એટલે શાંતિથી. અંદર જે કાઉન્ટરની નજીક રામસિંગ છે એનો ધાતુનો હાથ એ લંબાવે છે, શાંતિથી આગળ લંબાવે છે. એન્ડ a necklace went into the storage unit without a clink or a jingle. And a necklace, અને એક હાર, નેકલેસ એટલે હાર. go into એટલે અંદર પહોંચી જવું, એનું ભૂતકાળ છે. went into અંદર વયો ગયો. the storage સંગ્રહમાં, સંગ્રહ યુનિટમાં એટલે કે સંગ્રહ વિભાગમાં. જેવી રીતના આપણે કપડા પહેર્યા હોય, ખિસ્સા હોય, એવી રીતના રોબોટને સંગ્રહ વિભાગ હતો. એ સંગ્રહ વિભાગમાં હાર વયો ગયો. વિધાઉટ અ ક્લિંક, ક્લિંક એટલે રણકાર, જિંગલ એટલે ખળખળાટ. જરાય પણ, કારણ કે રોબોટ ધાતુનો હતો, હાર પણ ધાતુનો હતો, જરાય રણકાર કે ખળખળાટ વગર હાર છે ત્યાં વયો ગયો. નોબડી ટુક નોટિસ, કોઈએ ધ્યાન ન દીધું, એટલે કોઈને ધ્યાને ન આવ્યું. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ, ફ્રોમ એક્સપેન્સિવ એટલે મોંઘું, એન્ટિક એટલે અસાધારણ. આપણે કહીએ ને ઘણા ને કાંઈ એન્ટિક વસ્તુ છે, એન્ટિક એટલે ભાગ્યે જોવા મળે એવી મોંઘી વસ્તુ, પ્રાચીન કાળની. ઓમ એન્ટિક એટલે પ્રાચીન કાળની થાય. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડી, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, કિંમતી રત્નો, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી રત્નો. તો શોપલિફ્ટિંગ, શોપલિફ્ટિંગ એટલે ચોરી. વેન્ટ ઓન એટલે ચાલુ રહે, ગો ઓન એટલે ચાલુ રહેવું, એનું ભૂતકાળ છે. વેન્ટ ઓન એટલે ચાલુ રહે. ફોર ધ સમ ડેઝ કેટલાક દિવસો સુધી. હવે બજારમાં કેટલાય દિવસો સુધી પ્રાચીન કાળની કિંમતી વસ્તુઓથી માંડી ઘરેણાં અને કિંમતી પથ્થરો બજારમાં આની ચોરી ચાલુ જ રહી અનેક દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, ટ્રેસ એટલે તણાવ અને એન્ઝાઇટી એટલે ચિંતા, કોઈ પણ જાતના તણાવ કે ચિંતા વગર. વિધાઉટ એટલે વગર. એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ, રિકોગ્નાઇઝેશન એટલે ઓળખાઈ જવું, ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં, ઓળખાઈ જવું, પકડાઈ જવું. કોઈ પાસે ઓળખાઈ જશે કે પકડાઈ જશે એવી બીક વગર શરૂઆતમાં ચોરી છે એ ચાલુ જ રહી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન of shop owners gradually become louder
બટ ધ કન્ફ્યુઝ રિએક્શન એટલે ગૂંચવડા ભરી પ્રતિક્રિયાઓ. કન્ફ્યુઝ એટલે ગૂંચવડા ભર્યું, મૂંઝાયેલું. રિએક્શન એટલે પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર્સ એટલે દુકાનના માલિકોની, દુકાનદારોની. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. બીકમ લાઉડર એટલે વધવા લાગ્યું. હવે દુકાનના માલિકો હતા, એની મૂંઝવણ છે ધીમે ધીમે વધવા લાગી. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ કિંમતી વસ્તુ હોય એ દુકાનદારના ધ્યાનમાં હોય, એક જાય ખબર ન પડે, પણ ધીમે ધીમે વધુ વસ્તુ ઉપડવા માંડે એટલે તરત ખબર તો પડે કે આ વસ્તુ અહીંયા રાખી હતી, હવે દેખાતી નથી, તો ક્યાં ગઈ. એટલે દુકાનદારોની આ મૂંઝવણ છે એ વધવા લાગી. અનઅવોર એટલે અજાણ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ. અજાણ પ્રેમ ચોપડાએ તેનું ચોરી કરવાનું ચાલુ જ રાખ્યું. ગો ઓન એટલે ચાલુ રાખવું. વિથ હિઝ શોપલિફ્ટિંગ એટલે ચોરી કરવાનું. સ્પ્રી એટલે ઉજાણી. એને ચોરી કરતો તો કોઈને ખબર નહોતી પડતી એટલે એ તો આનંદમાં હતો, પણ અજાણ હતો. અનટિલ ત્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર, એક નાનકડો, યંગ એટલે નાનો, ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનારો, નોટિસ ફળ વેચનાર એક નાના છોકરાને ધ્યાનમાં આવ્યું. An expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે એક ઘટના બને છે કે પ્રેમ ચોપડા છે એ પોતાની આ ચોરી કરવાની ઉજાણી ત્યાં સુધી ચાલુ રાખે છે જ્યાં સુધી a young fruit vendor notice, આ યંગ ફળ વેચનારને એ ધ્યાને આવી જાય છે. એન એક્સપેન્સિવ એટલે મોંઘી. બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે અફઘાની દ્રાક્ષ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષનું, બંચ એટલે ઝુમખું. અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું એ મોંઘું હોય છે. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થાય છે. ઇનસાઇડ એટલે અંદરની બાજુ. ધ મેટાલિક બ્લુ રોબોટ એટલે મેટાલિક એટલે ધાતુનો બ્લુ રોબોટ છે આ દ્રાક્ષનું ઝુમખું પોતાની અંદર નાખતા જોઈ જાય છે. ધ ઇન્સિડન્ટ એટલે ઘટના, બનાવ. આ બનાવ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ બધી જગ્યાએ જે ચોરી થતી હતી એને લગતો જ બનાવ હતો. કારણ કે ચોરી રૂપિયાની હોય કે લાખની હોય, ચોરી જ કહેવાય. એટલે આ પણ એને લગતું હતું. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર, અને કેટલાક દુકાનદારોના ધ્યાનમાં સાંભળવામાં આવ્યા વગર આ રહ્યું નહીં. કેટલાક દુકાનદારો જેને કિંમતી વસ્તુઓ પોતાની દુકાનમાંથી ગુમાવી હતી એના એને આ પણ સાંભળી લીધું. એક મેટાલિક બ્લુ રોબોટ છે એ અફઘાની દ્રાક્ષની ચોરી કરતા એક વ્યક્તિએ એને જોઈ લીધું. રિકોલ્ડ એટલે યાદ કરે છે. સમ શોપકીપર્સ રિકોલ્ડ એટલે યાદ કરવું. કેટલાક દુકાનદારો યાદ કરે છે. ધ પ્રેઝન્સ એટલે હાજરી. પ્રેઝન્ટ અને પ્રેઝન્સમાં ફેર. આ નાઉન છે અને ઓલું પ્રેઝન્ટ એ ક્રિયાપદ કહેવાય. ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, તેઓને આ ધાતુના બ્લુ રોબોટની હાજરી યાદ આવે છે. ઇન ધેર શોપ્સ, તેઓની દુકાનમાં. હવે આ વાત બધા સાંભળે છે કે અફઘાની દ્રાક્ષની ચોરી કરતા એક રોબોટ છે એને કોકે જોયો તો, એટલે દુકાનદારો બધા યાદ કરે છે કે હા, આપણી દુકાનમાં પણ જ્યારે ક્યાંય આવું ચોરી થઈ છે એ સમયગાળા દરમિયાન, એ સમયગાળાની આસપાસ આપણી દુકાનમાં પણ આ બ્લુ રોબોટ ક્યાંક જોવા મળ્યો તો
before their valuables were missing. Before their valuables એટલે એની કિંમતી ચીજ વસ્તુઓ were missing એટલે અદ્રશ્ય થઈ જાવ. હવે એની વસ્તુઓ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, એ પહેલા એની દુકાનમાં પણ આ રોબોટ જોવા મળ્યો હતો. This information reached the police headquarters in no time. થોડી જ વારમાં, in no time એટલે થોડી જ વારમાં આ માહિતી રીચ એટલે પહોંચી ગઈ the police headquarters. One day, એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહને માર્ગદર્શન આપતો હતો. ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, અહીંયા આદેશ આપવો. રામસિંહ 070 ને ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ એટલે ચોરી માટે. હવે એક દિવસ પ્રેમ ચોપડા રામસિંહને ઝવેરી બ્રધર્સની ચોરી કરવા માટે, ઝવેરી બ્રધર્સમાંથી ચોરી શેની કરવાની હતી? પ્રિસિયસ જેમ્સ એટલે રત્નો, કિંમતી રત્નોની ચોરી કરવાનું કંઈક માર્ગદર્શન આપતો હતો, આદેશ આપતો હતો. The police was waiting in readiness. Police was waiting, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. પોલીસ રાહ જોતી હતી. In readiness એટલે તૈયારી સાથે પોલીસ પણ રાહ જોતી હતી. And the computerized cameras capable, કમ્પ્યુટર સાથે જોડાયેલા કેમેરા પણ કેપેબલ એટલે સક્ષમ હતા. ઓફ સ્પ્લિટ એટલે ચોરીની માટે, સેકન્ડ રેકોર્ડિંગ ચોરીની સેકન્ડોને પકડી લેવા માટે કમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર હતા. રેકોર્ડિંગ એટલે એનું રેકોર્ડિંગ ચાલુ જ હતું. ક્લિક હિમ ઇન ધ એક્ટ એટલે રંગે હાથ પકડી લેવું, ચોરી કરતા પકડી લેવું. અહીંયા ક્લિક એટલે પકડી લેવું, હિમ એટલે તેને એટલે કે રામસિંહને, ઇન ધ એક્ટ એટલે ચોરી કરતા, આ કાર્ય કરતા, રામસિંહને આ કાર્ય કરતા રંગે હાથો પકડી લેવો. રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ રોબોટ વોઝ કોટ પેસિવ વોઇસ નું વાક્ય છે. રામસિંહ રોબોટ પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપડા ફ્લી, મૂળ ક્રિયાપદ છે ફ્લી, FLEE, ફ્લી એટલે નાસી જવું, ભાગી જવું. પરંતુ પ્રેમ ચોપડા ભાગી ગયો, આ એનું ભૂતકાળ છે. ફ્લેટ એટલે નાસી ગયું. As soon as he saw, જેવું તેણે જોયું, through the binoculars એટલે આપણે જેને દૂરબીન કહીએ છીએ, તેણે દૂરબીનમાં જોયું કે રામસિંહ રોબોટ છે એ પકડાઈ ગયો, પ્રેમ ચોપડા ભાગી જાય છે. Two persons noting down રામસિંહ's license number. Two persons એટલે બે વ્યક્તિઓ, નોટિંગ એટલે નોંધતા હતા, લખતા હતા. નોટ ડાઉન એટલે નોંધી લેવું, તમે નોંધી લેજો, શબ્દ નો આવડે. રામસિંહ's લાયસન્સ નંબર, રામસિંહના લાયસન્સ નંબર નોંધતા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, પ્રિન્ટેડ એટલે છપાયેલા, ઓન હિઝ મેટાલિક નેક એટલે એની ધાતુની ગરદન ઉપર એના લાયસન્સ નંબર હોય. આપણે જેવી રીતના ગાડીમાં ગાડીના નંબર હોય, નંબર પ્લેટ, એવી રીતના રોબોટમાં એના લાયસન્સ નંબર હોય. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાની એના ઘરેથી ધરપકડ થઈ. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070. હવે એની વધુ એક ઓળખ આપી, શું? ધ થીફ. કારણ કે હવે રામસિંહ ઉપર થીફ એટલે ચોર નું બિરુદ લાગી ગયું હતું. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, આ પેસિવ વોઇસ નું વાક્ય છે કે પ્રેમ ચોપડાની ધરપકડ થઈ. ફ્રોમ હિઝ હોમ એટલે એના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070. રામસિંહ 070 ના એક માલિક તરીકે. હવે ઈ કોણ? તો કે ધ થીફ. થીફ એટલે ચોર. રામસિંહ માટે ચોર શબ્દ વપરાણો છે. એની ધરપકડ થઈ. સમ
soon after his arrest, તેની ધરપકડ પછી તરત જ, soon એટલે તરત જ, after એટલે પછી, his arrest એટલે એની ધરપકડ, તેની ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપડા was released. આ એ પેસિવ વોઇસ નું વાક્ય છે. પ્રેમ ચોપડાને છોડી મૂકવામાં આવ્યા ઓન બેલ, બેલ એટલે જામીન પર, તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવે છે. until the court hearing, hearing એટલે સુનાવણી, જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન ઉપર છોડી મૂકવામાં આવે છે. None of the stolen articles were recovered from his house. None of the stolen articles, stolen articles એટલે ચોરાયેલી ચીજ વસ્તુ, were recovered, were recovered એટલે પાછી મળવી, એ પેસિવ વોઇસ છે. ચોરાયેલી વસ્તુ પાછી, એકેય વસ્તુ પાછી ન મળતા, from his house એટલે એના ઘરેથી, પ્રેમ ચોપડાના ઘરેથી ચોરાયેલી એકેય વસ્તુ પાછી ન મળતા એને જામીન ઉપર ત્યાર પછી છોડી મૂકવામાં આવે છે જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય. He had cleverly disposed them of through his gang. He had cleverly disposed, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. cleverly એટલે ચાલાકીપૂર્વક, disposed એટલે નિકાલ કરવો, તેને ચાલાકીપૂર્વક નિકાલ કરી દીધો હતો. ધેમ એટલે તેઓનો, તેઓનો એટલે અહીંયા ચોરાયેલી ચીજ વસ્તુઓનો. થ્રુ હિઝ ગેંગ, તેની ટોળકી દ્વારા, ગેંગ એટલે ટોળકી. ઇન ધ કોર્ટ, કોર્ટમાં, અદાલતમાં. હી ડિનાઇડ, ડિનાઇડ એટલે ના પાડવી. ઓલ ધ ચાર્જીસ, ચાર્જીસ એટલે આરોપ, આક્ષેપ. કોર્ટમાં એને બધાય આક્ષેપ નકાર્યા, ના પાડી દીધી, ભાઈ મેં તો એકેય ચોરી કરી જ નથી. someone else seems to have tampered with Ramsing 070's program. હવે ન્યાયને આખી વાત જ ફેરવી નાખી. someone else એટલે બીજા કોઈએ, seems એટલે લાગે છે, જણાય છે. seems એટલે લાગવું, લાગવું એટલે લોહી નીકળે એ લાગવું નહીં, પણ ફીલ થવું એમ. એટલે ત્યાં પ્રેમ ચોપડા એવું કહે છે કે મને એવું લાગે છે કે કોઈક બીજાએ હેવ ટેમ્પર્ડ એટલે ચેડા કરવા, ચેડા કરવા એટલે એમાં કંઈક દખલગીરી કરવી. વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, ઓકે રામસિંગ 070 ના પ્રોગ્રામમાં કંઈક ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ, આર્ગ્યુડ એટલે દલીલ કરવી, તેને દલીલ કરી. પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી પકડ્યો, હું તો ઘરે હતો, મને તો ખબર નથી ચોરી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, કાઉન્સેલ એટલે સલાહકાર થાય, પણ અહીંયા વકીલ, વકીલ ગોયલ એનું નામ છે, ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું ખંખેર્યું. આપણે ક્યાંય પણ વાત શરૂ કરીએ જેવી રીતના ગળું સાફ કરીએ એવી રીતના ગોયલ છે એનું ગળું ખંખેરેલું. એન્ડ રીચ ક્લોઝ ટુ ધ જજ, જજની નજીક પહોંચે. જજ એટલે ન્યાયાધીશ, ક્લોઝર એટલે નજીક, રીચ એટલે પહોંચવું, જજની નજીક પહોંચે છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેશન, કન્સિડરિંગ એટલે ધ્યાને લેતા. હાથમાં પેન પેન્સિલ રાખજો. હું એક લેક્ચરમાં ઘણી વખત બોલું છું ને હજી કહું છું, હાથમાં પેન પેન્સિલ રાખજો, નો આવડે શબ્દ લખતા જાજો. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેશન, કન્સિડરિંગ એટલે ધ્યાને લેવું, એક્સપ્લેશન એટલે ખુલાસો. પ્રેમ ચોપડાનો ખુલાસો ધ્યાને લેતા વકીલ છે એ જજની નજીક જાય છે. એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, હેપનિંગ એટલે બનેલી, બનેલી ઘટનાઓ, ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ એટલે છેલ્લા કેટલાક દિવસોની, છેલ્લા કેટલાક દિવસોની બનેલી ઘટનાઓ ધ્યાને લેતા
અને પ્રેમ ચોપડાના ખુલાસાને ધ્યાને લેતા when so many jewelers and curio dealers have been affected, કે જે so many jewelers ઘણા ઝવેરીઓ and curio dealers એટલે પ્રાચીન વસ્તુઓ વેચનારા, પ્રાચીન કિંમતી વસ્તુઓ વેચનારાઓ have been affected, પેસિવ વોઇસ નું વાક્ય છે કે જે એને અસર કરતા હતી એ બાબતો ધ્યાને લેતા in seems important, તે અગત્યનું લાગે છે ટુ નો એટલે જાણવું the working of રામસિંગ રોબોટ, કે રામસિંગ રોબોટ કામ કરે છે એ જાણવું અગત્યનું લાગે છે. આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું, આ વકીલ ગોયલ બોલે છે, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, રામસિંગ રોબોટને કોર્ટમાં હાજર થવું જોઈએ. આઈ રિક્વેસ્ટ એટલે હું વિનંતી કરું છું, રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ પેસિવ વોઇસ નું વાક્ય છે, ઇન્ફિનિટિવ નું પેસિવ વોઇસ છે, ટુ બી કોલ્ડ એટલે બોલાવવામાં આવે, ઇન ધ કોર્ટ એટલે અદાલતમાં, કે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને અદાલતમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ અદાલતમાં જશે. where the headlines in the next day's papers, બીજા દિવસના પેપર્સ એટલે વર્તમાન પત્રમાં મુખ્ય સમાચાર હતા. હેડલાઇન્સ એટલે મુખ્ય સમાચાર, કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ ન્યાયાલય જશે, રોબોટ અદાલતમાં જશે. આપણે છાપું ખોલીએ, છાપામાં મોટા અક્ષરે સમાચાર હોય ને એને હેડલાઇન કહેવાય. એવી રીતના અહીંયા પણ વર્તમાન પત્રમાં હેડલાઇન હોય છે કે રોબોટ અદાલતમાં જશે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. ઓવરક્રાઉડેડ એટલે ખૂબ જ ભીડવાળું, ભીડ જામવી, ગળદી થાવી. ધ કોર્ટ એટલે અદાલતમાં, બીજા દિવસે અદાલતમાં ખૂબ જ ગળદી જામી. વિથ પીપલ એટલે લોકોની. keen to watch, keen to watch એટલે જોવા માટે ઉત્સુક, keen એટલે ઉત્સુક, to watch એટલે જોવા માટે. a robot in the witness box, રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. વિટનેસ બોક્સ એટલે અદાલતમાં તમે જુઓ છો પિક્ચરો સિરિયલોમાં, એમાં તમે જોઈ હશે અદાલત, એમાં બે બોક્સ હોય, એક બાજુ આરોપી ઊભો હોય ને એક બાજુ ફરિયાદી ઊભા હોય, ત્યાં એને વિટનેસ બોક્સ કહેવાય. ને વિટનેસ બોક્સમાં જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ પોઈન્ટ્સ, કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ, ટેક ઓફ એટલે મુદ્દાઓનો અભ્યાસ કરવો, પોઈન્ટ્સ એટલે મુદ્દા. કાઉન્સિલ ગોયલ છે એ મુદ્દાઓનો અભ્યાસ કરતો હતો ટીલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી ક્ષણ સુધી, લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી ક્ષણ, છેલ્લી ઘડી સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, તે આત્મવિશ્વાસુ લાગતા હતા. એન્ડ ક્રિસ્પ, ચોક્કસ, તે આત્મવિશ્વાસુ ને ચોક્કસ લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા એટલા જ આત્મવિશ્વાસુ હતા. નેવર વુડ ધીસ મશીન મેન betray his master, આ વાક્ય ખાસ સમજજો. નેવર વુડ ધીસ મશીન મેન betray his master, કે આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો દેશે નહીં. પ્રેમ ચોપડાને પણ એટલો વિશ્વાસ હતો. નેવર એટલે ક્યારેય નહીં, ધીસ મશીન એટલે આ યંત્ર માનવ, મશીન મેન એટલે યંત્ર માનવ, betray એટલે દગો દેવો, હિઝ માસ્ટર એટલે એના માલિક. ધ પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી, બિગેન એટલે શરૂ થઈ, કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 appeared in the witness box, અને રામસિંગ 070 વિટનેસ બોક્સમાં હાજર થયા.
ચાલો, યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું. યોર ઓનર એટલે માનનીય. આપણે જેને ન્યાયના સિંહાસન ઉપર બેસેલી વ્યક્તિ હોય ને એના માટે વપરાતો શબ્દ છે યોર ઓનર, માનનીય જજ મહોદય શ્રી. કાઉન્સિલ ગોયલ બિગન, વકીલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ, આઈ એમ ટોલ્ડ એટલે પેસિવ વોઇસ નું વાક્ય છે કે મને જણાવવામાં આવ્યું છે બાય સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સ જ્યાંથી આને ખરીદી કરી હતી એ સુપર રોબોટ પ્લાઝા નામનો જે મોલ હતો, એના જે ઉત્પાદનની ફેક્ટરી હતી ત્યાંથી કે મને જણાવવામાં આવ્યું છે ધેટ કે ધ મેમરી ટેપ એટલે કે આની મેમરી ટેપ એટલે કે સ્મૃતિ યાદી એમ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ. ડિઝાઇન એટલે રચના કરવામાં આવેલી હોય છે. ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ એટલે આ પ્રકારના રોબોટની કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કે આ પ્રકારના રોબોટ છે એમાં કન્ટેન એટલે સમાયેલું, રહેવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઓફ ધ પ્રીવિયસ વીક એટલે છેલ્લા અઠવાડિયાની. કે આ રોબોટ છે એની રચના એવી રીતના કરવામાં આવેલી છે કે એમાં છેલ્લા અઠવાડિયાની માહિતી સંગ્રહ થઈ શકે. But the case started a fortnight after the incident. પરંતુ આ કેસ શરૂ થયો છે a fortnight એટલે 15 દિવસ. આપણે જેને પખવાડિયું કહીએ, 8 દિવસ એ અઠવાડિયું કહેવાય, 15 દિવસ પખવાડિયું, 30 દિવસ મહિનો એ તમે જાણો. fortnight એટલે 15 દિવસ. આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે બનાવ, ઘટના. પરંતુ એ કે કેસ છે એ 15 દિવસ પછી શરૂ થયો છે. The needed information must be wiped out. The needed information એટલે જરૂરી માહિતી. needed એટલે જરૂરી, information એટલે માહિતી. must be wipe out. wipe out એટલે ભૂસાઈ જવું. must છે એ નિશ્ચિત અનુમાન માટે વપરાય કે જરૂરી માહિતી ભૂસાઈ જ ગઈ હશે. The judge said, જજ કહે છે. આ જજ